તો એમ કહે છે કે અમારા પર કૃપા કરી જગતના કલ્યાણ માટે કંઈ એવું હું અવશ્ય કોઈ સાધન તમને બતાવીશ. સોમનાથની ઋષિ મુનિઓ એમ કહે કે ગુરુદેવ ભગવાન હે શુદ્ધજી, અમે તો એવું સાંભળ્યું છે કે ચિંતામણી એટલે બોલો પારસમણી, ચિંતામણી એ સ્વર્ગના સુખો આપે છે, કોઈ સુખો આપે છે, પણ પરમ સુખ વૈકુંઠનું સુખ કોઈ આપી શકનારા જગતમાં કોઈ ઉપસ્થિત હોય તો ચિંતામણીર્લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદમ પ્રેક્ષંતિ ગુરુ કૃપા તબ જાનિએ છોડાવે સંસાર. હે ગુરુદેવ, ચિંતામણી પારસમણી આ લોકનું સુખ આપી શકે, કલ્પવૃક્ષ સ્વર્ગનું સુખ આપી શકે. ગુરુદેવ, અમારા પર કૃપા કરો, જગતના જીવ માત્રના કલ્યાણ માટે, હિત માટે તમે કંઈક એવું સાધન મને બતાવો. અને ત્યારે શુદ્ધ પુરાણી સૌનક આદિ 88,000 ઋષિ મુનિઓની સન્મુખ બેસી રેમી સાગણ્ય વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશ ગવર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહં તે વિધાસ્યામિ સાવધાનતયા શ્રુણુ. જીવ માત્રનું કલ્યાણ કરનારું હું તમને સાધન બતાવું, જેના દ્વારા પરમાત્માની પ્રસન્નતાની પ્રાપ્તિ થઈ શકે છે. અવશ્ય તમને હું સાધન બતાવું, પણ આ સાધનને તમે સાવધાન થઈને સાંભળજો. અસાવધાનીમાં અવસર નીકળી જશે. હવે કાકા સમી પરિવાર દ્વારા જે અધિક માસ નિમિત્તે જે કથા કરી છે એના મહત્વ વિશે આપણે આપ જણાવશો. અમારે અહીં કને દાદાના સાનિધ્યમાં કથાનો મહત્વ એટલો જ છે કે પરિવારના વડીલો કથાનું શ્રવણ કરે અને એમની ઉંમરના, એમના સાથેના, એમના સહયોગીઓ, એમના સાથેના સરખા હોય એ આવે અને 7 દિવસ આનંદમય રહે અને ઘરનું વાતાવરણમાંથી અહીં આવે અને ખૂબ જ આનંદથી રહે અને જમે અને બધા આનંદ કરે. એ જ ભાવનાથી અમે આ ભાગવત સપ્તાહ અને રામાયણનો પાઠ કરી અને આનંદ લે એવા ઉદ્દેશથી જ આ અમે આયોજન કરેલું છે. જય સિયારામ. સમી કથા સમાજ દ્વારા અધિક માસની અંદર જે ભાગવત કથા અને રામાયણના પાઠનું આયોજન કર્યું છે. આપણા સનાતન ધર્મની અંદર કહેવાય છે કે અધિક માસમાં એક દિવસ પણ રામનું નામ લીધું હોય કે ભગવાન શ્રી કૃષ્ણનું કંઈ શ્રવણ કર્યું હોય એનું હજારો ગણું પુણ્ય મળે છે. એ આશ્રયથી સનાતન ધર્મથી અહીંયા અખાણી સમાજ દ્વારા સમી ખાતે ભાગવત સપ્તાહનું અને રામાયણના પાઠનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને દરેક ભક્તોને અખાણી સમાજ તરફથી વિનંતી છે કે આવા અધિક માસમાં સનાતન ધર્મ દ્વારા આવા જે પ્રોગ્રામો, અખાણી સમાજ દ્વારા આવા જે પ્રોગ્રામો થઈ રહ્યા છે તેનો સનાતન ધર્મપ્રેમીઓ જરૂર લાભ લે. અહીંયા કને બંને ટાઈમ કથા અને ભોજન પ્રસાદની, ચા પાણી, નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તો દરેકને નમ્ર વિનંતી છે કે આજે અધિક માસમાં આ કથાનું શ્રવણ કરી અને આપ પોતે પણ ધન્યતા અનુભવો અને આપણે આ બધા સનાતન ધર્મને આ મહત્ત્વ આપી શકીએ એવી મારી પ્રાર્થના છે. દરેકને અહીંયા પધારવા અને કથાનો લાભ લેવા અખાણી સમાજ વતી પ્રમુખ અને મંત્રી તરીકે અમે આપને આમંત્રણ આપીએ છીએ. જરૂરથી પધારો. દરેકને જય ક્ષેત્રપાલ દાદા. દરેકને જય જલારામ, જય જલારામ, જય જલારામ.